સાવરકુંડલામાં ગેરકાયદેસર રીતે જે દબાણ કરેલ હતું, જે દબાણો દૂર કરવા માટે આજ રોજ સાવરકુંડલાના નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 2 પીઆઈ, 6 પીએસઆઈ, 73 પોલીસ કર્મીઓનો સ્ટાફ અને 20 હોમગાર્ડ અને અમરેલી એલસીબી ટીમ, અમરેલી એસઓજી ટીમ સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાના જેસીબી દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા અને સાવરકુંડલાના વેપારીઓએ આ બાબતે પૂરતો સહયોગ આપ્યો હતો. લોકોએ સ્વૈચ્છિક રીતે પણ દબાણો દૂર કરીને તંત્રના કામમાં સહયોગ આપ્યો હતો. રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા. આજે જે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જે ડિમોલિશનની એક્ટિવિટી હાથ ધરવામાં આવેલી છે, એમાં પોલીસ બંદોબસ્ત અમે વ્યવસ્થિત ફાળવવામાં આવેલ છે, જેમાં 2 પીઆઈ લેવલના અધિકારી, 6 પીએસઆઈ લેવલના અધિકારી, 73 પોલીસ અને 20 હોમગાર્ડ તથા એલસીબી અને એસઓજીની ટીમને અહીંયા અલગ અલગ ટુકડીઓ સાથે અલગ અલગ રોડ પર ડિપ્લોય કરવામાં આવે છે. સાહેબ, એવો કોઈ અનિચ્છનીય બનાવ ધ્યાનમાં આવ્યો? ના, અત્યાર સુધીમાં કોઈ એવો અનિચ્છનીય બનાવ બનેલ નથી. ગ્રામજનો પણ વ્યવસ્થિત સહકાર આપી રહ્યા છે આમાં, અને ઘણા બધાએ તો સ્વૈચ્છિક રીતે જ દબાણ હટાવી લીધેલ છે અને અત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ છે.